આણંદના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજુ પણ નથી ઉતારી શકાયું। દુર્ઘટનાને 21 દિવસ વીત્યા છતાં ટેન્કર હજુ લટકેલું છે। ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆત છતાં ટેન્કર ઉતારતા તંત્ર એકબીજા પર ઢોળી રહ્યું છે જવાબદારી। વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એકબીજા પર ઢોળે છે જવાબદારી। આખરે સીએમએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ તંત્રને સોંપી। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે બ્રિજની મુલાકાત લીધી। 2 દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરાશે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકિતા પટેલ ફોનલાઈન પર જોડાયા છે। નિકિતા, 2 દિવસ બાદ હવે શરૂ કરવામાં આવી છે કામગીરી, શું વધુ વિગતો મળી રહી છે? અપડેટ્સ જણાવશો। જી, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ ઉપર લટકેલી હતી ટેન્કરના માલિકની ટેન્કર ઉતારવામાં અનેક રજૂઆત કરવામાં આવી। રજૂઆત છતાં ટેન્કર ઉતારવામાં વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એકબીજા ઉપર ઢોળતા હતા જવાબદારી। આખરે મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપી છે આણંદ વહીવટીતંત્રને। આજે 21 દિવસ બાદ ટેન્કર ઉતારવા ટીમોએ ઘટના સ્થળેની લીધી હતી મુલાકાત। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે લીધી બ્રિજની મુલાકાત। 2 દિવસમાં ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે। જી, આભાર।